નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ એની અંદર આપણે અગાઉ 3 લેક્ચર જોઈ ગયા. એની અંદર આપણે મિત્રો ધાતુ અને અધાતુના ભૌતિક અથવા સામાન્ય ગુણધર્મો, ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ, ધાતુની પાણી સાથેની પ્રક્રિયાઓ અને છેલ્લે આપણે જોઈ ગયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાઓ. ઓકે મિત્રો, આજે આપણે ભણીશું ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથેની પ્રક્રિયા. અહીંયા એક પ્રવૃત્તિ સમજવાની છે. તો ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથે કેવી રીતે પ્રક્રિયા થશે? અહીંયા જો 2 કસનળી લીધેલી છે આપણે. પહેલી કસનળી છે એની અંદર મેં દોરી વડે શું બાંધેલું છે? તો લોખંડની ખીલી મૂકેલી છે. અને બીજી કસનળીમાં દોરી વડે શું મૂકેલું છે? તો તાંબાનો તાર છે. આ શું છે? તાંબાનો તાર. હવે આ પહેલી જે કસનળી છે એની અંદર મેં અન્ય ધાતુના ક્ષારનું દ્રાવણ ભર્યું. કયું લીધું? કોપર સલ્ફેટ. ઓકે, CuSO4. અને બીજી કસનળીમાં શું લીધું? FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. ઓકે, ફરી એકવાર અહીંયા લોખંડની ખીલી અને એની અંદર નાખ્યું કોપર સલ્ફેટનું દ્રાવણ, અહીંયા તાંબાનો તાર અને એની અંદર નાખ્યું આયર્ન સલ્ફેટનું દ્રાવણ. ઓકે, અહીંયા જો પ્રવૃત્તિ આપેલી છે કે પદ્ધતિ આપેલી છે કે તાંબાનો એક શુદ્ધ તાર અને લોખંડની ખીલી લો. શુદ્ધ તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં મૂક્યો આમાં, અને લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં મૂકો. અહીંયા આપણે લોખંડની ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકેલી છે. 20 મિનિટ બાદ અવલોકન નોંધો. 20 મિનિટ એને રહેવા દેવાનું, પછી આપણે અવલોકન નોંધવાનું છે. અવલોકન કરી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે કે કઈ કસનળીમાં પ્રક્રિયા થઈ હશે, અને જો પ્રક્રિયા થઈ હોય તો તેનું સંતુલિત સમીકરણ લખો. તો અહીંયા મિત્રો આપણે કહી શકીએ, જુઓ ધ્યાન રાખજો બરાબર, કે લોખંડની ખીલી એટલે શું લીધું હતું? આપણે Fe લીધું હતું. ઓકે, લોખંડની ખીલી એટલે Fe, અને કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે અહીંયા ધાતુ કોણ છે? કોપર છે, માટે શું? Cu. ઓકે, હવે અહીંયા તાંબાનો તાર એટલે Cu અને આયર્ન સલ્ફેટમાં Fe છે. ઓકે, હવે આપણે સક્રિયતા શ્રેણી જોઈએ મિત્રો છેલ્લે. તો Fe અને કોપરમાંથી વધારે સક્રિય કોણ છે? તો Fe અને કોપરમાંથી આપણે પેલું સૂત્ર યાદ હોય તો સૂત્ર પરથી આપણે કહી શકીએ કે Fe અને કોપર, જો અહીંયા પશા કેમ અલ્લા જાને ફરવા પબમાં, હા કામ મારે શિકાગોમાં છે. હવે Fe અને કોપરમાંથી આપણે જોવું છું તો આ Fe રહ્યું અને કોપર ક્યાં છે? આ રહ્યું. તો Fe કેવું છે? વધારે સક્રિય છે. Fe એ કોપર કરતાં કેવું છે? વધારે સક્રિય છે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો કોપર અને Fe, અહીંયા શું છે? કોપર અને Fe. તો કોપર કરતાં Fe વધારે સક્રિય છે, તો અહીંયા લેસ દેન લખાય. જે વધારે સક્રિય હોય એની તરફ 2 પાંખ્યા, એટલે કોપર ઇઝ લેસ દેન Fe. હવે આમાં પ્રક્રિયા શેમાં થશે? તો પ્રક્રિયા આપણે કહી શકીએ કે લોખંડની ખીલી ધરાવતી કોપર સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થશે. કેમ કે અહીંયા Fe પ્લસ CuSO4 લોખંડની ખીલી, એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો Fe કેવી છે? વધારે સક્રિય છે. આ Fe કેવું છે? વધારે સક્રિય, એટલે એ કોનું સ્થાન લઈ લેશે? કોપરનું સ્થાન લઈ લેશે. ઓકે, તો આ Fe ક્યાં આવી ગયું? કોપરના સ્થાને આવી ગયું. તો શું મળી ગયું? FeSO4 પ્લસ શું બાકી રહ્યું? કોપર સોલિડ. તો આ પ્રક્રિયા થઈ ક્યારે ખબર પડશે આપણને? રંગ પરિવર્તન થશે ત્યારે. ભૂરો રંગ હશે, એ ભૂરા રંગમાંથી રંગ શું થઈ જશે? બદલાઈ જશે, લીલા રંગ થઈ જશે. યાદ રાખવાનું, કોપર સલ્ફેટ જે છે એ કેવા રંગનું હોય? ભૂરા રંગનું હોય, અને FeSO4 કેવા રંગનું હોય? લીલા રંગનું હોય. ઓકે, તો અહીંયા મિત્રો લોખંડની ખીલી એટલે Fe હતું અને CuSO4 નું દ્રાવણ એમાં કોપર હતું. કોપર કરતાં Fe વધારે સક્રિય છે, માટે Fe એ કોપરનું સ્થાન લઈ લેશે. બીજું, તમે કયા આધાર પરથી કહી શકો કે કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી વચ્ચે ખરેખર પ્રક્રિયા થઈ છે? તમે હમણાં કહ્યું એ પ્રમાણે કે દ્રાવણનો રંગ શું થઈ જશે? બદલાઈ જશે, કે દ્રાવણનો રંગ વાદળીમાંથી લીલો થાય છે, અને એ દર્શાવે છે કે ખરેખર પ્રક્રિયા થાય છે. ત્રીજો પ્રશ્ન છે પ્રવૃત્તિમાં થતી પ્રક્રિયાનો પ્રકાર. તો અહીંયા મિત્રો એક ધાતુનું સ્થાન બીજી ધાતુ તત્વ લઈ લે છે, એટલે આ કોપરનું વિસ્થાપન થઈ ગયું અને બહાર નીકળી ગયું, એની જગ્યાએ Fe આવી ગયું. તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા થઈ એવી કહેવાય. ઓકે, ચોથું છે કોપરનો તાર ધરાવતી આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં શા માટે પ્રક્રિયા થતી નથી? તો અહીંયા જુઓ, દ્રાવણ કોનું હતું મિત્રો? તો FeSO4 નું દ્રાવણ હતું. ઓકે, FeSO4 નું દ્રાવણ હતું ને, તો અહીંયા કોપર કરતાં Fe વધારે સક્રિય છે, માટે કોપર જે છે એ Fe ને એના દ્રાવણમાંથી અલગ કરી શકતું નથી, માટે આ કસનળીમાં જ પ્રક્રિયા થશે, બીજી કસનળીમાં પ્રક્રિયા થશે નહીં. સમજણ પડી કે ના પડી? તો માટે કોપર એ આયન કરતાં ઓછું સક્રિય છે, માટે
કોપર જે છે એ આયનને એના દ્રાવણમાંથી અલગ કરી શકતું નથી. ઓકે, તો આ જે પ્રવૃત્તિ સમજ્યા એ કઈ પ્રક્રિયાની હતી મિત્રો? તો યસ, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, જેને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને કોપર પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? શા માટે? તો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ મિત્રો. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે કઈ ધાતુ વધારે સક્રિય છે અને કઈ ધાતુ ઓછી સક્રિય છે એ જાણવા માટે મેં તમને પહેલા જ કહ્યું કે તમારે શું કરી દેવાનું? રફ કામમાં પહેલા સક્રિયતા શ્રેણી લખી કાઢવાની અને એના પરથી આપણે નક્કી કરી શકીએ કે કઈ ધાતુ વધારે સક્રિય છે. તો કોઈ વધુ સક્રિય ધાતુ દ્વારા, અહીંયા જુઓ કે આપણે પ્રવૃત્તિની અંદર જોઈ ગયા કે Fe વધારે સક્રિય હતું, કોપર ઓછું સક્રિય હતું. તો વધુ સક્રિય ધાતુ દ્વારા એટલે લોખંડ દ્વારા ઓછા સક્રિય ધાતુનું, એટલે ઓછું સક્રિય ધાતુ કોણ છે? કોપર. એના જલીય દ્રાવણમાંથી, એટલે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ હતું ને, એમાંથી શું થયું? એનું વિસ્થાપન થયું, કોપરનું વિસ્થાપન થયું. માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ફરીવાર વ્યાખ્યા બોલું છું. જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીંયા Fe અને કોપર પૈકી Fe વધુ પ્રતિક્રિયાત્મક છે અથવા સક્રિય છે, કારણ કે કોપર કરતાં Fe વધુ સક્રિય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહેવાય? જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. મિત્રો, ધાતુની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી અથવા સક્રિયતા શ્રેણી કોને કહેવાય? તો જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના ઘટતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. આગળના લેક્ચરમાં પણ મેં તમને સમજાયેલી છે, ફરીવાર અહીંયા સમજાવું છું કે જુદી જુદી ધાતુઓ હોય એને એની સક્રિયતાના ઉતરતા ક્રમમાં અથવા તો ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ તો જે શ્રેણી બને એને શું કહેવાય? સક્રિયતા શ્રેણી. એ જો ધાતુની સક્રિયતા શ્રેણી: પોટેશિયમ greater than sodium, greater than calcium, greater than magnesium, greater than aluminum, greater than zinc, greater than Fe, greater than Pb એટલે પ્લમ્બમ, greater than hydrogen, greater than copper, greater than mercury, greater than silver અને greater than aurum એટલે કે gold. ઓકે, પશા કેમ અલા જાને ફરવા પબમાં, હા કામ મારે સી કા ગોમાં છે. ઓકે, સક્રિયતા શ્રેણી લગભગ બધાને મોઢે થઈ ગઈ હશે. ઓકે, ચલો હવે આપણે આ સમજી ગયા મિત્રો વિસ્થાપન પ્રક્રિયા, ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથેની પ્રક્રિયા. હવે આપણે કંઈક નવી વસ્તુ સમજવાની છે. ઓકે, ધાતુની અધાતુ અથવા અધાતુની અધાતુ સાથેની પ્રક્રિયા કેવી રીતે થશે એ આજે આપણે એમાં થોડોક ટોપિક જોઈશું, પછીનો આવતા લેક્ચરમાં જોઈશું. મિત્રો, આપણે ઇલેક્ટ્રોન રચના 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજનથી લઈને ક્યાં સુધી? કેલ્શિયમ સુધી. તત્વો બોલું: હાઇડ્રોજન, હિલિયમ, પછી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આ 1 થી 20 તત્વોના નામ બોલી ગયો મિત્રો. તમને પણ આવડવા જ જોઈએ. 9મા ધોરણમાં મેં તમને તૈયાર કરાયા હતા. ઓકે, હવે 10મામાં પણ જ્યારે પહેલું લેક્ચર લીધું ત્યારે પણ મેં તમને આ તૈયાર કરવા માટે આપ્યું હતું કે આ કામ તમારે આવશે. હજી આ 3જા ચેપ્ટરમાં અને 5મા ચેપ્ટરમાં પણ આવશે. ઓકે, તો હજી જો ના કર્યું હોય તો ખાસ કરી કાઢજો. અહીંયા મેં તમને જો કે નિષ્ક્રિય વાયુઓ કયા કયા? હિલિયમ, નિયોન અને આર્ગોન. પરમાણુ ક્રમાંક 2, 10 અને 18 આવા નિષ્ક્રિય વાયુઓ. પછી ધાતુઓ કઈ કઈ? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. અને અધાતુઓ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. એની ઇલેક્ટ્રોનીય રચના સમજાવતું એક કોષ્ટક દર્શાવેલું છે, જેમાં જુઓ સૌથી પહેલા મેં તત્વનો પ્રકાર લખ્યો, તત્વ લખ્યું, એનો પરમાણુ ક્રમાંક લખ્યો અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. આપણે 4 કક્ષાઓ ભણી ગયા. નિલ્સ બોહરે આપેલી 9મા ધોરણમાં શીખી ગયા. કઈ કઈ? કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષા. કે એટલે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કક્ષા. હવે જો નિષ્ક્રિય વાયુ પહેલા લઈએ આપણે તો હિલિયમ. સંજ્ઞા શું થાય? He. પરમાણુ ક્રમાંક એનો કેટલો? 2. હવે એની પરમાણુ ક્રમાંક 2 છે એટલે એનો મતલબ કે એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જતા રહેશે એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયા. ઓકે, આપણે ભણી ગયા મિત્રો કે પહેલી કક્ષા હોય કે કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે?
તો કે કક્ષામાં વધુમાં વધુ, કે એટલે પહેલી કક્ષા એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એલ એટલે બીજી કક્ષા, એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કયા સૂત્ર પરથી? 2n², જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ એટલે આ લેવાનો, એટલે 2 નો વર્ગ 4 દુ 8. ત્રીજી છે m કક્ષા. ઓકે, તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 3, 3 નો વર્ગ 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને ચોથી છે n કક્ષા, એટલે 4 નો વર્ગ 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાવી શકાય છે. તો અહીંયા હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હતા, તો પહેલી કક્ષામાં જ સમાઈ જશે. નિયોન એટલે Ne, પરમાણુ ક્રમાંક 10, એટલે 10 ઇલેક્ટ્રોન છે. હવે પહેલી કક્ષામાં 2 જાય તો બાકી કેટલા વધ્યા? 8, એ બીજી કક્ષામાં જશે. હવે બીજી કક્ષા પણ ભરાઈ ગઈ. પહેલી અને બીજી સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. અહીંયા હિલિયમમાં પણ પહેલી સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. ઓકે, માટે એ તત્વોને કેવા તત્વો કહેવાય? નિષ્ક્રિય તત્વો. અષ્ટક રચના પૂર્ણ થઈ છે માટે, અથવા સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના. હિલિયમ માટે કેવું હોય તો સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના, અને નિયોન અને આર્ગોન માટે કેવું હોય તો અષ્ટક રચના પૂર્ણ થયેલી છે માટે એ નિષ્ક્રિય તત્વો છે. આર્ગોન એટલે Ar, 18 ઇલેક્ટ્રોન છે. પહેલીમાં 2, એલમાં 8 અને એમમાં 8, એટલે 2 ને 8, 10 ને 8, 18. અહીંયા પણ શું થયેલું છે? અષ્ટક રચના પૂર્ણ થયેલી છે માટે એ તત્વ પણ કેવું છે? નિષ્ક્રિય તત્વ છે. હવે ધાતુઓમાં જુઓ, સોડિયમ આપણે લીધી Na, પરમાણુ ક્રમાંક 11, એટલે 11 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજીમાં 8 સમાય, એટલે 2 ને 8, 10. એક બાકી રહ્યો એ કઈ કક્ષામાં જશે? ત્રીજી, એટલે કે m કક્ષામાં જશે માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8, 1. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. ઇલેક્ટ્રોન રચના 12, 2, 8, 2 થશે, એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 2. એલ્યુમિનિયમ Al, પરમાણુ ક્રમાંક 13, 2, 8, 3 એ પ્રમાણે ગોઠવાશે. પોટેશિયમ K, હવે આમાં જો પરમાણુ ક્રમાંક એનો 19 છે, એટલે 19 ઇલેક્ટ્રોન છે, એને આપણે ગોઠવવાના છે. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં પણ 8 અને ચોથીમાં 1 ઇલેક્ટ્રોન. કેવી રીતે? મેં 9મા ધોરણમાં તમને સમજાવ્યું હતું. કેલ્શિયમ Ca, પરમાણુ ક્રમાંક 20, એટલે 20 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે માટે 2, 8, 8, 2 ગોઠવીશું. હવે અધાતુઓ માટે ઇલેક્ટ્રોન રચના જોઈએ કે નાઇટ્રોજન N, પરમાણુ ક્રમાંક કેટલો? 7. હવે 7 ઇલેક્ટ્રોન છે, એટલે પહેલી કક્ષામાં 2, બાકી કેટલા વધ્યા? 5, તો બીજી કક્ષામાં જશે માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 5. મિત્રો, આમાં જે સૌથી છેલ્લી કક્ષા હોય એની બાહ્યતમ કક્ષા કહેવાય. અહીંયા જો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, અહીંયા 2, અહીંયા 1, 3, 2, 1. સૌથી છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ એની બાહ્યતમ કક્ષા કહેવાય. ઓક્સિજન O, પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 6, એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 6. ફ્લોરિન F, પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 7 થશે. ફોસ્ફરસ P, 15 ઇલેક્ટ્રોન છે માટે 2, 8, 5, પહેલીમાં 2, બીજીમાં 8, બાકીના 5 કઈ કક્ષામાં જશે? ત્રીજી કક્ષામાં જશે, એટલે કે 5 ઇલેક્ટ્રોન ત્રીજી M કક્ષામાં ગોઠવાયેલા છે. સલ્ફર S, પરમાણુ ક્રમાંક 16 ઇલેક્ટ્રોન ગોઠવવા છે માટે 2, 8, 6 થશે. ક્લોરિન Cl, પરમાણુ ક્રમાંક 17, 2, 8, 7 એ એની શું થશે? ઇલેક્ટ્રોન રચના થશે. તો આ ઇલેક્ટ્રોન રચના ખાસ આપણે મિત્રો યાદ રાખવાની છે. હવે આપણે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો આપણે સમજવાના છે. આ ચેપ્ટરમાં પણ આવશે અને 5મા ચેપ્ટરમાં સહસંયોજક સંયોજનો વિશે ભણવાનું આવશે. તો એની અંદર આપણને આ ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો આપણને એની થિયરી લખતા પણ આવડશે. હવે મિત્રો, ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ કોને કહેવાય? તો 9મા ધોરણની અંદર મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે તમારે યાદ રાખવાનું કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, સૌથી છેલ્લી કક્ષામાં, એને શું કહેવાય? ધાતુઓ. અહીંયા જો આ ધાતુઓ છે, બધામાં જો 1, 2, 3, 1, 2 છે કે નહીં? તો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય બધી શું કહેવાય? ધાતુઓ કહેવાય. જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય બધાને શું કહીશું? અધાતુઓ. જો અહીંયા અધાતુઓ 5, 6, 7, 5, 6, 7 છે કે નહીં? અર્ધધાતુ, જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય, એને આપણે અર્ધધાતુ કહીશું. અને જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? નિષ્ક્રિય તત્વો. અપવાદ હિલિયમ, હિલિયમમાં કેટલા છે? 2 છે, તો પણ એ કેવું છે? નિષ્ક્રિય. જુઓ અહીંયા 2 તત્વો 8, 8 છે કે નહીં? પરંતુ અહીંયા કેટલા છે? 2 છે, એ અપવાદ છે. ઓકે, આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખીશું. ઓકે, ચલો હવે નેક્સ્ટ ટોપિક આપણે સમજવો છે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. અથવા બીજી રીતે પ્રશ્ન પૂછાય, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl નું નિર્માણ સમજાવો. સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કેવી રીતે થાય? મિત્રો, આયનીય સંયોજનો મીન્સ અહીંયા આયન બનેલા હશે. કયા આયન હશે? ધન આયન અને ઋણ આયન. હવે એક ધન વીજભારિત આયન છે, ઋણ વીજભારિત આયન છે, માટે એને શું કીધું? વિદ્યુત સંયોજક સંયોજન પણ કહેવાય. સૌથી પહેલા આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કોને કહેવાય? તો મિત્રો યાદ રાખવાનું કે સંયોજનો 2 પ્રકારના હોય. એક આયનીય સંયોજન અને 2 સહસંયોજક સંયોજનો. આયનીય સંયોજનો અને બીજું કયું હોય તો સહસંયોજક સંયોજનો, જે આપણે 5મા ચેપ્ટરમાં ભણીશું. ઓકે,
આયનીય સંયોજનમાં યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય. શું થાય? આપ-લે. આ પરથી યાદ રાખવાનું. આયનીનો આ અને આપ-લેનો પણ આ. જ્યારે સહસંયોજક સંયોજનમાં ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી થાય. કેવી રીતે આપણે ભણીએ છીએ હમણાં. ઓકે, ચલો પહેલું આયનીય સંયોજન વિશે સમજીએ. તો જો વ્યાખ્યા. સોડિયમ ક્લોરાઇડ છે તો આમાં સોડિયમ એ ધાતુ છે, ક્લોરીન એ શું છે? અધાતુ છે. તો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. મિત્રો ધાતુ છે તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. યાદ રાખવાનું મિત્રો, ધાતુ ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે. તો ધાતુ જે ઇલેક્ટ્રોન ગુમાવે એ કોણ મેળવે? અધાતુ મેળવે. અને એ રીતે ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતો જે બંધ હોય એને આયનીય બંધ કહેવાય. અને જે સંયોજન બને એને શું કહેવાય? આયનીય સંયોજન કહેવાય. તો ફરી એક વાર વ્યાખ્યા. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. સોડિયમ ક્લોરાઇડ માટે સમજવું છે આપણે, તો સૌથી પહેલા સોડિયમ માટે નક્કી કરીએ. જો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આપણે ભણી ગયા હમણાં. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. કે એની ઇલેક્ટ્રોન રચના શું થાય સોડિયમની? તો 2, 8, 1. આપણે ત્રીજી કક્ષા એટલે m કક્ષા કહેવાય ને. તો m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ પરમાણુ m કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન Na+ બનાવે છે અને ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે જો અહીંયા સોડિયમ ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. બાહ્યતમ કક્ષાનો આ 1 ઇલેક્ટ્રોન સોડિયમ શું કરી દે? ગુમાવી દીધો. અહીંયા પ્લસ ઈ કર્યું છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. શું બની ગયું? Na+. હવે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધું તો Na+ ની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2, 8. હવે 2, 8 ઇલેક્ટ્રોન રચના કોની છે? તો આપણે ભણી ગયા હમણાં નિયોનની છે. અહીંયા જો નિયોન ઇલેક્ટ્રોન રચના શું? 2, 8. હવે નિયોન એ કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ. માટે અહીંયા કહ્યું કે Na+ બનાવે અને ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે Na+ કેવું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું એવું કહી શકાય. નિષ્ક્રિય અને કેવું? સ્થાયી થઈ ગયું. Na+, અહીંયા પ્લસ વીજભાર કેમ કરવો પડ્યો? તો એના વિશે પણ મેં તમને અગાઉ સમજાવેલું છે મિત્રો, કે પ્લસ ધન વીજભાર ત્યાં કેમ થયો? તો સોડિયમ ગણો. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કેટલો છે? 11 છે. ઓકે, અહીંયા ફરી વાર તમને સમજાવું છું. જુઓ કે સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? તો પરમાણુ ક્રમાંક 11 છે. હવે આમાં પરમાણુ ક્રમાંક 11 છે તો એનો મતલબ એ થયો કે પ્રોટોન કેટલા? 11. અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 11 છે. હવે જો સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું બન્યું? Na+. કેમ બન્યો? કેમ કે 1 ઇલેક્ટ્રોન એને અહીંયાથી ગુમાવી દીધો, પ્રોટોન નથી ગુમાવ્યો. તો Na+માં પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન કેટલા? તો 11 હતા, એવા કેટલા થઈ ગયા? 1 ગુમાવી દીધો એટલે 10 થઈ ગયા. તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન કેવો છે? 1 વધારે છે. પ્રોટોન ધન વીજભારિત માટે +1 અથવા પ્લસ એટલું પણ લખી શકાય કે +1 વધારાનો 1 પ્રોટોન છે માટે +1 વીજભાર થાય. એ જ પ્રમાણે ઋણ આયનમાં પણ આપણે સમજાવી શકીએ છીએ. તો અહીંયા જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે એને પ્લસ બન્યું 2, 8. મિત્રો યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન બને. ઓકે, તો અહીંયા Na+ બની ગયું. આ સોડિયમ માટે વાત કરી. આ જ પ્રમાણે ક્લોરીન માટે કહીએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ m કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના ભણી ગયા આપણે મિત્રો. 2, 8, 7 છે. 2, 8, 7 બાહ્યતમ કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન છે. હવે સોડિયમ દ્વારા ગુમાવેલ 1 ઇલેક્ટ્રોન, કેમ કે હવે જો આને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય, સોડિયમને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હતી તો નજીક કયું પડે? નિયોન પડે. માટે એને એક ઇલેક્ટ્રોન શું કરી દીધો? ગુમાવી દીધો. નિયોન એટલે 2, 8 જેવી ઇલેક્ટ્રોન રચના કરવી હોય ને માટે. હવે ક્લોરીન છે તો ક્લોરીનની નજીક 2 નિષ્ક્રિય તત્વો કયા? નિયોન અને આર્ગોન. નિયોન પરમાણુ ક્રમાંક 10 અને આર્ગોન પરમાણુ ક્રમાંક 18. હવે જો એને 17માંથી 10 કરવા હોય તો 7 ગુમાવવા પડે, અને જો 17માંથી 18 કરવા હોય તો 1 મેળવવો પડે. સહેલું કયું પડે? 1 મેળવવો. માટે સોડિયમે ગુમાવેલો 1 ઇલેક્ટ્રોન શું કરી લેશે? મેળવી લેશે. તો 2, 8, 7 એની જગ્યાએ શું થઈ જશે? 2, 8, 8. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે 7ના કેટલા થઈ ગયા? 8. હવે જો ક્લોરીનમાં પ્રોટોન કેટલા હતા? પહેલા 17 હતા, ઇલેક્ટ્રોન પણ 17 હતા. હવે જ્યારે એને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો તો પ્રોટોન તો 17 પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 18. એટલે ઋણ વીજભાર 1 વધી ગયો માટે અહીંયા -1 ન લખીએ તો ચાલે. ઓકે, તો પરમાણુ ક્રમાંક 17 ક્લોરીનનો. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષા m કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે.
સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવીને ક્લોરાઇડ આયન Cl- બનાવે છે, જે ઉમદા વાયુ આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે Cl- ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? તો આર્ગોન જેવી. આવું પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના કોની છે? તો નીચે ઓપ્શનમાં તમને Cl- આપેલું હોઈ શકે. S-2 એટલે સલ્ફર, એ 2 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. ફોસ્ફરસ -3 એટલે ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તો એ પણ તમને આપેલું હોઈ શકે છે, જે હજી હું તમને 5મા ચેપ્ટરમાં વધુ વિગતે સમજાવીશ. ઓકે, તો અહીંયા Cl- ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ, Na+ ની નિયોન જેવી થઈ, તો એ સ્થાયી બની ગયું, નિષ્ક્રિય બની ગયું. આ પ્રમાણે હવે એક ધન વીજભાર બની ગયો, એક ઋણ વીજભાર બની ગયો. તો જુઓ, સોડિયમ ધન આયન Na+ અને ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl- એ બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. માટે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને શું કરે છે? આકર્ષે છે મિત્રો. Na+ અને Cl- એકબીજા પ્રત્યે શું થાય? આકર્ષાય, અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ NaCl બનાવે છે. કેવી રીતે બનાવે છે? જુઓ કે Na+ પ્લસ Cl- ઇલેક્ટ્રોન રચના જોજો મિત્રો, 2 8 છે અહીંયા. Cl- ની 2 8 8 એટલે નિયોન જેવી, અહીંયા નિયોન જેવી અને અહીંયા આર્ગોન જેવી. આ બંને એકબીજા સાથે જોડાય એટલે આકર્ષાઈને જોડાય એટલે Na+ Cl- એટલે આયન યુગ્મ બને અથવા NaCl બને. ઓકે, ટૂંકમાં અહીંયા જુઓ, સોડિયમ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 1, માટે 1 ટપકું કર્યું. ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં 7 હતા ઇલેક્ટ્રોન, માટે 7 ચોકડી કરી છે. આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન કોને આપશે? ક્લોરીનને. તો Na+ બની ગયું, અને અહીંયા જો આ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, માટે માઇનસ ચાર્જ લાગ્યો અહીંયા. ઓકે, ઋણ વીજભાર લાગ્યો. આમ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આમ Na+ અને Cl- આયનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. ઓકે, આમ ધ્યાન રાખવાનું કે એક ધાતુ અને બીજી અધાતુ એની વચ્ચે જે પણ બંધ બને એ બંધને કયો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય. ઇલેક્ટ્રોનની આપલેથી બનતો બંધ એને પણ શું કહેવાય? આયનીય બંધ કહેવાય. હવે મિત્રો અહીંયા સોડિયમ ક્લોરાઇડ આપણે સમજી ગયા, પરંતુ અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડમાં સમજાવવું હોય તો કેવી રીતે સમજાવાય? તો એ જ પદ્ધતિ, પરંતુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. કે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. મેગ્નેશિયમ માટે કહીએ તો એનો પરમાણુ ક્રમાંક 12 છે, એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 2 થાય. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો અહીંયા મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, +2 ઇલેક્ટ્રોન થઈ ગયું, Mg+2. 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, 2 પ્રોટોન વધારે થઈ ગયા. ઓકે, 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન હોય, તેમાંથી 12 માંથી 2 ગયા તો 10 ઇલેક્ટ્રોન અને 12 પ્રોટોન, એટલે 10 અને 12 પ્રોટોન છે, એટલે 2 વધારે પ્રોટોન છે, માટે +2 અહીંયા કરેલું છે. એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ ગઈ? તો 2 8 નિયોન જેવી થઈ ગઈ. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા માટે. આ જ પ્રમાણે ક્લોરીનમાં ઉપર જોઈ ગયા હતા એ જ પ્રમાણે કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, અને તે 1 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ક્લોરીન 2 8 7 ઇલેક્ટ્રોન રચના પ્લસ 1 ઇલેક્ટ્રોન એ મેળવશે, તો Cl- બનશે. ઇલેક્ટ્રોન રચના 2 8 8 એટલે કે આર્ગોન જેવી થશે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. હવે જો અહીંયા મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન કેટલા મેળવી શકે? 1, માટે ક્લોરીનના કેટલા પરમાણુ લઈ લઈશું મિત્રો? 2 પરમાણુ લઈ લઈશું. તો ક્લોરીનનો 2 પરમાણુ, બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો જો અહીંયા ક્લોરીનના 2 પરમાણુ છે ને, Cl2 એટલે 2 પરમાણુ છે. આ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. અહીંયા જો મેગ્નેશિયમ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે 2 ટપકા કર્યા, પ્લસ ક્લોરીનના 2 પરમાણુ લીધેલા છે. અહીંયા જો બંનેની બાહ્યતમ કક્ષામાં 7 7 ઇલેક્ટ્રોન છે, તો મેગ્નેશિયમ 1 ઇલેક્ટ્રોન પહેલા ક્લોરીન પરમાણુને આપે અને બીજો ઇલેક્ટ્રોન બીજા ક્લોરીન પરમાણુને આપે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, માટે Mg+2 બન્યું. ઓકે, અને ક્લોરીને શું કર્યું? તો બંને 1 ઇલેક્ટ્રોન મેળવ્યું. તો અહીંયા જો Cl અને કૌંસમાં કરીને અહીંયા 2 કરેલું છે, એટલે ક્લોરીનના કેટલા પરમાણુ? 2 પરમાણુ. ઓકે, તો શું બન્યું? MgCl2 બન્યું. ઓકે, તો મિત્રો અહીંયા તમને આપેલું નથી, પણ તમારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ તમારે જાતે સમજાવવાનું છે. અહીંયા લખું છું એલ્યુમિનિયમ ક્લોરાઇડ, જેમ મેગ્નેશિયમ ક્લોરાઇડમાં સમજાવ્યું એ જ પ્રમાણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એનો આ પ્રમાણે આખો જવાબ લખવાનો, કેમ કે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. AlCl3 એમાં કેવી રીતે થશે એ તમારે જાતે સમજાવવાનું છે. ઓકે મિત્રો, તો આજે આપણે આટલે સુધી રાખીએ, બીજું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, થેન્ક યુ.